રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સાપ્તાહિક રાશિફળ 12 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી 2026. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે મુકુંદ જોશી. નવું સપ્તાહ, નવી આશાઓ અને ગ્રહોની નવી ચાલ. આ સપ્તાહ દરમિયાન આકાશમાં ગ્રહોની ગોચર અને નક્ષત્રોની સ્થિતિ તમારી રાશિ પર કેવી અસર કરશે, કોના ભાગ્યના દ્વાર ખુલશે અને કોણે સાવધાની રાખવી પડશે. તો ચાલો મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ 12 રાશિઓનું વિગતવાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય જાણીએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ આત્મવિશ્વાસના નવા શિખરો પર કરવાનું છે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને અટકેલા કામો વેગ પકડશે. કાર્યસ્થળ પર તમારી પ્રતિભાને ઉચ્ચ અધિકારીઓ તરફથી બિરાદવામાં આવશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા હો તો આ 7 દિવસોમાં ઉત્તમ તક મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે, પરંતુ મોજ શોખ પાછળ ખર્ચ વધવાની શક્યતા પણ રહેલી છે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. સ્વાસ્થ્ય બાબતે તમે ઉત્સાહિત રહેશો, પરંતુ વાહન ચલાવતી વખતે ખાસ ઉતાવળ ન કરવી. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકોએ આ અઠવાડિયે ધીરજના ફળ મીઠા એ યુક્તિનો સાર્થક કરવાની છે. અઠવાડિયાની શરૂઆતમાં કામનો બોજ વધુ રહી શકે છે અથવા કામમાં થોડો વિલંબ જોવા મળી શકે છે. મન નાનું ન કરશો, કારણ કે સપ્તાહના અંત સુધીમાં પરિણામ તમારી તરફેણમાં આવશે. ભાગીદારીના ધંધામાં પારદર્શિતા રાખવી. આર્થિક આયોજન મજબૂત બનવાની જરૂર છે. પારિવારિક અને સ્વાસ્થ્યની વાત કરી તો પરિવાર સાથે નાનકડા પ્રવાસ કે જમવા જવાનું આયોજન થશે. સ્વાસ્થ્યમાં ગળામાં ઇન્ફેક્શન કે પાચન તંત્રમાં ગડબડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ખ. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ પ્રગતિની નવી કેડીઓ કંડારનારું સાબિત થશે. મીડિયા, માર્કેટિંગ કે લેખન સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે. તમારી વાણીના પ્રભાવથી તમે નવા સંપર્કો બનાવશો, જે ભવિષ્યમાં અત્યંત લાભદાયી રહેશે. લાંબા સમયથી ઉધાર આપેલા નાણાં પરત મળવાની પણ શક્યતાઓ રહેલી છે. જીવન સાથીના સંબંધોમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો આ શ્રેષ્ઠ સમય રહેલો છે. જૂની બીમારીમાં પણ રાહત મળશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું થોડું મિશ્ર ફળદાયી રહેશે. માનસિક રીતે થોડી અશાંતિ અનુભવી શકો છો, જેની અસર કામ પર પડી શકે છે. સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો અને શાંતિથી કામ પતાવવું. ઈશ્વરની આરાધના અને મેડિટેશનથી માનસિક શાંતિ મળશે. બિનજરૂરી ખર્ચથી બચવું. આર્થિક સંકળામણ ન અનુભવાય તે માટે બચત પર ધ્યાન ખાસ આપવું. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. અનિદ્રાની સમસ્યા પરેશાન કરી શકે છે, પરંતુ પૂરતો આરામ લેવો હિતાવહ છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે રાજયોગ સમાન સ્થિતિ સર્જાઈ રહી છે. તમારી નેતૃત્વ શક્તિ ખીલી ઉઠશે. ઓફિસમાં તમારી જવાબદારી વધશે અને તમારું વર્ચસ્વ વધશે. વેપારીઓ માટે આ સમય મોટો નફો મેળવવાનો રહેલો છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો બની રહ્યા છે. પરિવાર અને સ્વાસ્થ્યની વાત કરી તો પિતા કે વડીલોના આશીર્વાદ મળશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. બસ પોતાના સ્વભાવને અહંકારને આવે તેનું ખાસ ધ્યાન રાખો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિ માટે આ સપ્તાહ શિસ્ત અને ચોકસાઈનું છે. જો તમે પ્લાનિંગ સાથે આગળ વધશો તો કોઈ મોટી ડીલ ફાઇનલ કરી શકશો. નોકરીમાં સ્થિતિ સ્થિર રહેશે, પણ મહેનત વધારવી પડશે. અધૂરા કાર્યોને પૂર્ણ કરવાના આ યોગ્ય સમય રહેલો છે. ભવિષ્યના રોકાણ માટે આયોજન કરશો. પરિવાર અને સ્વાસ્થ્યની વાત કરીએ તો ઘરેલું જવાબદારીઓને કારણે તમે વ્યસ્ત રહેશો. પ્રેમ સંબંધોમાં ગેરસમજણ ન થાય તે માટે વાતચીતમાં સ્પષ્ટતા રાખવી. માનસિક તણાવથી દૂર રહેવા હળવું સંગીત સાંભળવું.
સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સંતુલન જાળવવું રહેશે. વ્યવસાયિક મોરચે નવા પ્રસ્તાવો મળી શકે છે. જેઓ વ્યવસાય વધારવા માંગે છે તેમના માટે સમય અનુકૂળ છે. ભાગ્યનો સાથ મળશે અને અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે. પરિવાર તેમજ સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો સાથે મુલાકાત મનને તાજગી આપશે. દાંપત્ય જીવનમાં રોમાંસ અને સમજણ વધશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અઠવાડિયું પારિવારિક રહેવાનું છે. પરિવર્તનકારી રહેવાનું છે. તમે જે સમસ્યાઓથી લાંબા સમયથી પરેશાન હતા તેનું નિરાકરણ આવશે. કાર્યક્ષેત્રમાં તમારી કાર્યશૈલીમાં ફેરફારો લાવશે. અચાનક નાણાકીય લાભના યોગ પણ બની રહ્યા છે. લોટરી, શેરબજાર કે અણધાર્યા સ્ત્રોતથી લાભ થઈ શકે છે. પરિવાર અને સ્વાસ્થ્ય, સંતાનોના પ્રશ્નો હલ થશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે. સ્વાસ્થ્યમાં બ્લડ પ્રેશર અથવા વધુ પડતા થાકની ફરિયાદ રહી શકે છે. યોગાભ્યાસ શરૂ કરવો હિતાવક છે. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, હ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે ભાગ્યનો સિતારો બુલંદ રહેલો છે. તમને નવી તકો સામે આવીને મળશે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હો અથવા લાંબા અંતરના પ્રવાસનું આયોજન હોય તો આ સપ્તાહ સફળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર મળી શકે છે. આર્થિક રીતે તમે વધુ સુરક્ષિત અનુભવશો. પરિવાર અને સ્વાસ્થ્યની વાત કરીએ તો ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે પૂજા પાઠનું આયોજન થશે. તબિયત એકદમ ફિટ રહેશે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ સખત પરિશ્રમનું મીઠું ફળ આપનારું છે. તમારી મહેનત અને શિસ્તને કારણે કારકિર્દીમાં સ્થિરતા આવશે. વરિષ્ઠ વ્યક્તિની સલાહ તમારા વ્યવસાય કે નોકરીમાં મોટો બદલાવ લાવી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. મિલકત કે જમીનના કાર્યોમાં પ્રગતિ થશે. પારિવારિક અને સ્વાસ્થ્યની વાત કરીએ તો પરિવારમાં શાંતિ સુમેળ રહેશે. જોકે હાડકા કે સાંધાના દુખાવાની તકલીફ હોય તેમને સાવચેત રહેવું. ડોક્ટરની ખાસ સલાહ લેવી હિતાવક છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ કંઈક નવું શીખવાનું અને અમલમાં મૂકવાનું છે. ટેકનોલોજી ઇનોવેશન સાથે જોડાયેલા લોકો માટે સોનેરી સમય છે. જૂની પદ્ધતિઓ છોડી નવી ટેકનિકલ અપનાવશો તો મોટો ફાયદો થશે. નવી વ્યાપારિક ભાગીદારી થઈ શકે છે. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી. પરિવાર તેમજ સ્વાસ્થ્ય, જૂના મિત્રો સાથેની મુલાકાત યાદગાર રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ઉર્જાથી ભરપૂર રહેશે. છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ આંતરિક શાંતિ અને કલાત્મકતાનું રહેલું છે. કલા, સંગીત કે સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે આ સમય ખૂબ શ્રેષ્ઠ છે. ઓફિસમાં તમારા આઈડિયાને પ્રશંસા થશે. જોકે બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો અનિવાર્ય છે. આવક સામે જાવકનું પ્રમાણ વધવાની શક્યતા પણ રહેલી છે. પારિવારિક અને સ્વાસ્થ્ય, પરિવારના સભ્યો પ્રત્યે તમારી ભાગીદારીઓ વધશે. જીવનસાથીઓ સહયોગ મળશે. માનસિક શાંતિ અને ધ્યાન, મેડિટેશન અને આધ્યાત્મિક વાંચન પર ભાર મૂકવો. પ્રિય દર્શક મિત્રો, આ હતું 12 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી સોમવારથી રવિવાર સુધીનું આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને તમારી રાશિ વિશે કોમેન્ટમાં ચોક્કસ લખશો. આવી જ વધુ વિગતો માટે આપણી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી ગણેશ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. તમારું સપ્તાહ મંગળમય રહે. જય શ્રી ગણેશ. હાય પાપાનું ભૂલશો નહીં.